ઓમ ગણેશ હર હર મહાદેવ એક એવું વ્રત કે એ વ્રત કર્યા પછી પાંડવો જ્યારે પોતાના પૂર્વજન્મોના કર્મોને લઈ અને જે દુઃખિત થયા હતા ગુપ્તવાસમાં, એ પુરુષોત્તમ માસનું વ્રત ન કરવાને કારણે જે કાંઈ થયું હતું પૂર્વજન્મની કથા આદિ એ આપણે કથાઓમાં શ્રવણ કરેલી છે. દ્રૌપદીનો જે પૂર્વજન્મ હતો આદિ પણ જે વ્રત કરવા માત્રથી એ દરેક પ્રકારનો યોગ ભોગ વૈભવ આદિ ભોગવી અને આ વનવાસમાંથી મુક્ત થઈ અને અંતે મોક્ષપદને પ્રાપ્ત થાય છે, એવું આપણા આ પુરુષોત્તમ મહિનાની કથામાં આપેલું છે. હવે એ વ્રત કયું છે? એ વ્રતનું નામ છે પંચરાત્રિ વ્રત. અને આ એટલું સુંદર મજાનું વ્રત છે કે તમને આખા અધિક પુરુષોત્તમ મહિનાનું ફળ આપવાવાળું છે. પણ આ વ્રત કેવી રીતે કરી શકાય, આ વ્રતનું મહત્ત્વ શું છે, આ 5 દિવસનું જે વ્રત છે, 5 રાત્રિનું વ્રત છે, એમાં નીતિ નિયમ શું પાળવા જોઈએ અને આનું સંપૂર્ણ મહત્ત્વ શું છે, આજે આપણે એની પર સત્સંગ કરવાના છે. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે, લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે સૌથી પહેલાં કે આ વખતે આ પંચરાત્રિ જે વ્રત છે એ ક્યારે છે, તો સરસ મજાનો સંયોગ બની રહ્યો છે કે 11 જૂન ગુરુવારથી શરૂ થઈ અને 15 જૂન સોમવાર. હવે સંયોગ એવો છે કે 11 તારીખે 11, 12 તારીખે 12, 13 તારીખે 13, 14 તારીખે 14 અને 15 તારીખે અમાસ. એટલે તારીખ ને તિથિનો ટૂંકમાં સંયોગ થઈ રહ્યો છે. પછી તિથિ કદાચ કોઈ તારીખ પ્રમાણે વધતી ઘટતી હોય એ અહીંયા નહીં, પણ 11 એટલે 11 તારીખ, 12 એટલે 12 તારીખ, ટૂંકમાં આ રીતે. એટલે તમને યાદ રાખવામાં પણ સરળ પડે એટલો સરસ મજાનો આ વખત સંયોગ થયો છે. એટલે 11 તારીખથી 15 તારીખ સુધી આ પંચરાત્રિ વ્રત રહેવાનું છે, એટલે ગુરુવારથી સોમવાર સુધી. હવે આ થઈ ગયું વ્રત. હવે આના મહત્વ વિશે ભગવાન શું કહે છે કે પંચરાત્ર ભવમ પુણ્યમ મયા વક્તુમ ન શક્યતે. પછી આગળ શું કીધેલું છે કે પંચરાત્રે ચ પરમાં પદ્મિની પાપ શોષણી. એટલે કે આ પંચરાત્રિનું વ્રત એવું છે કે જે દરેક પ્રકારના પાપોનું શોષણ કરે છે. પણ જો તમે 11થી શરૂ કરો તો, આમ તો બંને 11ની વાત છે, એટલે કે એક 11 તો ગઈ શુક્લ પક્ષની. હવે આ પંચરાત્ર વ્રતમાં ભગવાન એવું કહે છે કે જે કોઈ પણ માણસ વદ પક્ષની પરમા એકાદશીથી લઈ અને અમાવસ્યા સુધી આ પંચરાત્ર વ્રત કરે છે, તો એ તો કહેવા માટે હું પણ સક્ષમ નથી. એટલે એનું વક્તુમ ન શક્ય તે, એ વક્તવ્ય કહેવા જેવું નથી, છતાં પણ હું લોકોના કલ્યાણ માટે કહું છું. હવે ભગવાન શું કહે છે, જે કોઈ પણ મનુષ્ય આ વ્રત કરે છે એ સર્વ પાપોમાંથી મુક્ત થાય છે, અંતે વૈકુંઠ નગરમાં જાય છે, વૈકુંઠ લોકમાં, વૈકુંઠ નગરમાં જાય છે. બીજું કે આ પંચરાત્ર વ્રત કરવાથી મનુષ્ય દરેક પ્રકારના પૃથ્વી ઉપરના પુણ્યોને પ્રાપ્ત કરે છે. આ પંચરાત્ર વ્રત કરવાથી ભગવાન કહે છે કે પુષ્કર આદિ તીર્થોમાં સ્નાન કરવાથી, પુષ્કર આદિ તીર્થોમાં ભ્રમણ કરવાથી, ગંગા આદિ તીર્થોમાં સ્નાન કરવાથી, ગયા આદિ તીર્થોમાં શ્રાદ્ધ કરવાથી અને દરેક પ્રકારના દાન કરવાથી, ગૌદાન કરવાથી અને પિતૃઓને સંતુષ્ટ મનાય એવા કાર્યો કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એ મનુષ્ય આ પંચરાત્ર વ્રત કરવા માત્રથી જ પ્રાપ્ત કરી લે છે. પછી કહ્યું કે જે રીતે મનુષ્યોમાં બ્રાહ્મણ, વિદ્વાન બ્રાહ્મણો શ્રેષ્ઠ છે, ચોપગા પ્રાણીઓમાં ગૌમાતા સૌથી શ્રેષ્ઠ છે, દેવોમાં ઇન્દ્ર સૌથી શ્રેષ્ઠ છે, નદીઓમાં ગંગા સૌથી શ્રેષ્ઠ છે, મહિનાઓમાં પુરુષોત્તમ માહ સૌથી શ્રેષ્ઠ છે, એ જ રીતે પુરુષોત્તમ માહમાં પણ આ પંચરાત્રિનું વ્રત સર્વશ્રેષ્ઠ છે. એટલે આ પંચરાત્રિનું જે વ્રત કરે છે, અને એ પણ બંને એકાદશીઓ સહિત, એટલે એક એકાદશી ગઈ અને આ બીજી એકાદશીથી અમાવસ્યા સહિત જે આ વ્રત કરે છે, એ મનુષ્ય જન્મ મેળવીને દરેક પ્રકારના પૃથ્વી ઉપરના સમસ્ત સુખો ભોગવી અને અંતે મારા ધામમાં જાય છે. 84 લાખ યોનિઓના સંકટથી ભમેલા લોકો પણ એમાંથી મુક્ત થાય છે, જે કોઈ આ પંચરાત્રિનું વ્રત કરે છે. અહીંયા તો ઘણું લાંબુ મહાત્મ્ય છે, આ મેં તમને સંક્ષિપ્તમાં કીધું. અને એ જ વસ્તુ પાંડવો જ્યારે આ પંચરાત્ર વ્રત કરે છે ત્યારે દુઃખમાંથી મુક્ત થઈ અને વૈકુંઠ ધામમાં જાય છે. હવે આ પંચરાત્રનું મહાત્મ્ય તમને ટૂંકા શબ્દોમાં તમે સાંભળ્યું. હવે આ જે પંચરાત્રનું વ્રત છે એ જે આપણે આગળ પુરુષોત્તમ મહિનાની કથા શ્રવણ કરશો એમાં અધ્યાય 35, 36, 37 આ 3 અધ્યાયમાં એનું આખું મહત્ત્વ આપેલું છે. હવે
આ વ્રત કરવું તો કેવી રીતે કરવું? તો આ વ્રત જે કોઈ મનુષ્યને કરવું હોય તો એને જ્યારે આ એકાદશી આવે છે, પરમા એકાદશી, 11, સવારે જ્યારે તમે સંકલ્પ કરો ત્યારે સંકલ્પ તમે એવો કરી શકો છો કે હે પ્રભુ પુરુષોત્તમ ભગવાન, હું આ પંચરાત્રિનું વ્રત યથાશક્તિ કરીશ, તમે એનો સ્વીકાર કરો. અને તમારી કોઈ મનોકામના હોય તો તમે એમાં બોલી શકો છો, અને એ જળ પછી મૂકી દેવાનું, અથવા મનથી પણ તમે સંકલ્પ લઈ શકો છો. હવે એ તો 5 દિવસના તમે સંકલ્પ લઈ લીધા, તો પછી રોજ નીતિ નિયમ શું છે? તો રોજનો નીતિ નિયમ એ છે કે એક તો પ્રયત્ન કરવાનું સવાર વહેલું જ ઉઠવાનું. બીજા નંબરમાં રોજ ત્યારે તમે તમારું નિત્ય પૂજાપાઠ આદિ કરી લો, એના પછી અથવા તો એના પહેલાં તમારી પાસે શાલિગ્રામ ભગવાન અથવા શ્રીયંત્ર અથવા તો લક્ષ્મીનારાયણ કે રાધાકૃષ્ણ કે સીતારામ જે કંઈ ટૂંકમાં છે, અને જો મૂળ સ્વરૂપમાં નારાયણ હોય અને શાલિગ્રામ ભગવાન હોય તો સર્વશ્રેષ્ઠ છે. તો રોજ એમની ઉપર તમે માનીને ચાલો કે શંખથી અભિષેક કરો નારાયણ ઉપર. એમાં અભિષેકમાં પંચામૃત લઈ શકો, શંખમાં ભરીને અભિષેક કરી શકાય, દૂધ ભરીને અભિષેક કરાય, પછી જલ ભરીને અભિષેક કરાય. એ જ રીતે તમારે કદાચ શંખ ના હોય તો કોઈ પાત્રથી અભિષેક કરો. અભિષેક કરીને પછી ભગવાનને નવડાવીને આપણે જે કંઈ રોજ શૃંગાર આદિ કરતા હોય એ 5 દિવસ કરવો. આ ટૂંકાણમાં તમને કહું. એના પછી તમારું જે કંઈ નિત્ય તમારું જે બધું કાર્ય હોય દિવસ દરમિયાન એ કરવું. હવે નિયમો ઉપર વાત કરીએ તો એક નિયમ એવો છે કે આનું નામ શું છે? પંચરાત્રિ વ્રત. દિવસીય વ્રત નથી, આ રાત્રિ વ્રત છે. એટલે રાત્રિ વ્રતનો અર્થ એવો છે કે જે રાત્રિનો સમય છે ને એમાં અવશ્ય તમારાથી જેટલું જાગી શકાય એટલું જાગવાનું, અને કદાચ વધુ ના જગાય તો કંઈ વાંધો નહીં, પણ સંધ્યાકાળ પછી, સૂર્યાસ્ત પછી ભગવાન વિષ્ણુ એટલે પુરુષોત્તમ ભગવાનની સન્મુખ રોજ દીવો કરવો. તમે બાકીના દિવસોમાં જે દીવાઓ કરો છો એ તો અલગ થયું, પણ જ્યારે તમે આ વ્રતનો સંકલ્પ લીધો ને ત્યારે વિશેષ દીવો કરવો. તમે ચાહો તો 2 દીવા કરી શકો, એક તલના તેલનો અને એક ગાયના ઘીનો, પણ એક કરશો તો પણ ચાલશે. તો એક દીવો કરવો. આ 5 દિવસ નિયમ રાખવો, કેમ કે દીપદાન મહાદાન છે. એના પછી તમે ભગવાન વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરી શકો, કે જે કંઈ તમારે ભગવાન આગળ જપ તપ કરવું હોય રાત્રિ રોજ 2, 3, 4 કલાક એ બધું તમે કરી શકો. આ એક નિયમ રાખવો. હવે વિશેષ નીતિ નિયમની વાત કરું તો 5 રાત્રિ 5 દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું. 5 દિવસ રાત્રિ તમારે ભૂમિશયન કરવું. ભૂમિશયન એટલે ડાયરેક્ટ જમીન ઉપર નહીં, તમે કંઈક પાથરીને સૂઈ શકો છો, પણ એટલું બધું પણ નહીં પાથરવું કે પછી આપણે ખાટલો પથારીને ભૂમિ એટલે કે જમીન બધું સરખું જ લાગે. 2-3 ગાદલા પાથરીને એવું ના વિચારે કે આપણે જમીન ઉપર સૂતા છે, એવું થયેલું છે એટલા માટે તમને કહું. એટલે ભૂમિશયન ટૂંકમાં કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. કોઈની પણ નિંદા ના કરવી. જેટલું બની શકે એટલું આ 5 દિવસમાં તમારી સ્થિતિ પ્રમાણે ગરીબોને મદદ કરવી હોય તો ગરીબોને મદદ પણ કરી શકાય, અને તમારા ગોર બાપાને દાન કરવું હોય તો દાન. તમારી સ્થિતિ પ્રમાણેનું દાન કરાય. એ થઈ ગયું. એના પછી આ 5 દિવસ કોઈ કંકાશ, કલહ, ક્લેશ ના કરવો. આ 5 દિવસ દરમિયાન છે જેટલું બને એટલું હરતા ફરતા ઉઠતા બેઠતા બસ ભગવાન ગોવિંદ, ભગવાન પુરુષોત્તમનું જ સ્મરણ કરવું. પુરુષોત્તમ 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 તો પણ ચાલશે, ગોવિંદ ગોવિંદ પણ ચાલશે, અને નારાયણ નારાયણ કરશો તો પણ ચાલશે. પછી હવે આ નિયમો તો થઈ ગયા. હવે એના પછી આ 5 દિવસ કદાચ આપણે કોઈ અનુષ્ઠાન કરવું હોય તો કેવી રીતે થાય? તો એક અનુષ્ઠાન કે જો કદાચ તમે સશક્ત હોય તો વિદ્વાન બ્રાહ્મણોના માધ્યમથી તમે 5 દિવસમાં 1260 વિષ્ણુ સહસ્ત્રના પાઠનું અનુષ્ઠાન કરી શકો, એટલે કરાવી શકો છો. બીજા નંબરમાં નારાયણ કવચના 1200 પાઠનું અનુષ્ઠાન તમે કરી શકો અથવા કરાવી શકો. એ જ રીતે ગજેન્દ્ર મોક્ષનું જે સ્તોત્ર છે એનું પણ છે. હવે આ તો થઈ અનુષ્ઠાન કરાવવાની વાત. તમારે સ્વયં કરવું હોય તો તમે રોજ 12 માળા ઓમ નમો ભગવતે વાસુદેવાયની કરી શકો છો. અને એવું લોકોનું કહેવું છે, સાધુ સંતો વિદ્વાનોનું, કે ઓમ નમો ભગવતે વાસુદેવાયની 12 માળા બરાબર 1 વિષ્ણુ સહસ્રનું ફળ મળે એવું સાંભળેલું છે, એવું શ્રવણ કરેલું છે. તો એ પણ તમે કરી શકો. અને ઓમ નમો નારાયણાયની પણ 12 માળા તમે ચાહો તો કરી શકો. અને 12 વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરશો તો 12 × 5 = 60. 5 દિવસમાં આપણે લગભગ 60 પાઠ વિષ્ણુ સહસ્ત્રના થશે. ને માળા કરવી હોય તો માળા. પછી કદાચ તમે ઋણમાં બહુ તમે દેવામાં ફસાવેલા છો ને ઋણમાંથી મુક્ત થવું છે તો આ 5 દિવસ વિષ્ણુ સહસ્ત્રનો એક પાઠ કરો. એની સાથે સાથે તમે શ્રી સુક્તમના યથાશક્તિ પાઠ કરો, અથવા ગજેન્દ્ર મોક્ષ સ્તોત્રના પણ પાઠ કરી શકો છો. અને જેટલું શક્ય હોય
એટલું તમે સૂર્યાસ્ત પછી આ બધા પાઠ કરવાનો પ્રયત્ન કરજો. દિવસે પણ તમે ચાહો કરી શકો, પણ રાત્રિ પંચરાત્રિ વ્રત છે તો રાત્રિ વધારે આપણે શાંતિમાં સરસ નિશિતકાળમાં આપણે ભગવાનની પૂજા અર્ચના સ્મરણ ભક્તિ આદિ કરીએ વધુ ફળ મળશે. અને જ્યારે છેલ્લો દિવસ અમાવસ્યા આવે એ વખતે જ્યારે તમારા પંચરાત્રિના વ્રત પૂરા થાય ત્યારે યથાશક્તિ ભગવાન શ્રી હરિના નિમિત્તનું તમે દાન આદિ કરી શકો છો તમારા ગોર બાપા, અને મદદ કરવી હોય તો ગરીબોને મદદ કરી શકાય. પછી જ્યારે આ પંચરાત્રિ એટલે અમાવસ્યા પૂરી થાય એટલે જ્યારે જેઠ મહિનાની પ્રતિપદા તિથિ શરૂ થશે એ દિવસે તમારે સંકલ્પ છોડવાનો. પંચરાત્રિ એટલે અમાવસ્યાની પણ આખી રાત તો વ્રતમાં આવી જ ગઈ, એટલે તમારે જેઠ મહિનાની જે પ્રતિપદા તિથિ આવે, જો તમે સંકલ્પ લીધો હોય તો એ જેઠ મહિનાની પ્રતિપદા તિથિએ જ્યારે ઉઠો ત્યારે પાછું ફરી જળ લઈ અથવા મનથી માનસિક રીતે સંકલ્પ લીધો હોય તો માનસિક રીતે ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ પુરુષોત્તમ, આ 5 દિવસ મેં જે પંચરાત્રિનું વ્રત કર્યું છે એ તમને હું સમર્પણ કરું છું. તમે એનો સ્વીકાર કરજો અને કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો, માફ કરજો. આ રીતે જો તમે 5 રાત્રિનું વ્રત કરશો અથવા કરો છો તો તમને આ પુરુષોત્તમ મહિનાના પણ શ્રેષ્ઠ દિવસોના પંચરાત્રિના વ્રતના અને આખા પુરુષોત્તમ મહિનાનું તમને ફળ પ્રાપ્ત થઈ શકે છે. અને ઘણું બધું મહત્ત્વ આના વિશે લખેલું છે, પણ મેં તમને સંક્ષિપ્તમાં શ્રવણ કરાવ્યું. જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી મળીશું નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.